મારું નામ ગાયડા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારા પ્રયોગનું નામ પેરિસ્કોપ છે. પેરિસ્કોપ સૌપ્રથમ પહેલા પૂઠું લેવાનું, પૂઠામાંથી ઝેડ આકાર કાપી લેવાનું અને ખૂણામાં અંદરની સાઈડ 45 અંશનો ખૂણા પર વ્યવસ્થિત લગાવવું અને જ્યારે આપણે અરીસામાં ઉપર જોઈ ત્યારે આપણે બધું દેખાશે, પણ તેનું પ્રતિબિંબ સામેના અરીસા પર આવશે. ઉદાહરણ તરીકે આ પેરિસ્કોપ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. પેરિસ્કોપ પરાવર્તનના નિયમ મુજબ જ કામ કરે છે. ઉદાહરણ તરીકે સબમરીન જ્યારે દરિયાની અંદર હોય ત્યારે સપાટી પર શું થાય તે જોવા માટે સબમરીન અંદર પેરિસ્કોપ ગોઠવાયેલો હોય છે. સૈનિક જ્યારે પેરિસ્કોપનો ઉપયોગ કરવો હોય ત્યારે, કારણ કે સૈનિક બેઠા પણ દુશ્મનો પર નજર રાખી શકે છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ અરમાન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે સૂર્યમંડળ. પહેલાં આપણે પૂઠું લેવાનું છે, તેને ગોળાકારમાં કાપી નાખવાનું છે. હવે તેની ઉપર કાળો રંગ કરી દેવાનો છે. પછી કાર્બનના સળિયાને માપથી કાપી નાખવાના છે. પછી આપણે ગ્રહો બનાવવા માટે તેનો ઉપયોગ કરવાનો છે. પછી આપણે બધી ગ્રહો બનાવી નાખવાના છે. તેના પછી 4-5 એલઈડી પૂઠાની ઉપર એને ચોંટાડી દેવાની છે. પછી તમે ચાલુ કરી જોઈ શકો છો. થેન્ક યુ.